ના કેસ આના લીધે જ બને છે। એવું એક પણ પગલું નથી ભરવાનું કે જેનાથી કાયમી દુઃખ બની જાય। કે આને તો તમે ઓળખતા જ છો કે આનું નામ છે મનોજ શર્મા, કે પોતે ધોરણ 12માં ફેલ થયા હતા અને યુપીએસસીની એક્ઝામ ક્લિયર કરીને અત્યારે આઈપીએસની કેડરમાં પોસ્ટ પર છે। કે મુકેશ અંબાણીને તમે ઓળખતા હશો। મુકેશ અંબાણી કોલેજ ડ્રોપ આઉટ છે અને અત્યારે સારામાં સારા ખૂબ જ સારા ઉદ્યોગપતિ છે। એટલે આના પરથી આપણે એ તો શીખી શકીએ કે ધોરણ 10માનું અને ધોરણ 12માનું રિઝલ્ટ આપણું ભવિષ્ય ક્યારે નક્કી નહીં કરી શકે। કે પ્રોબ્લેમ ત્યાં નથી, પ્રોબ્લેમ ત્યાં છે કે અત્યારે તમારા ધોરણ 10મા અને 12માના રિઝલ્ટની ચિંતા જેટલી તમારા માતા પિતા નથી એનાથી પણ વધારે ચિંતા તમારા આજુબાજુવાળા લોકોને છે। અને આ જ મોટામાં મોટી પ્રોબ્લેમ છે અને આ સુસાઇડના કેસ આના લીધે જ બને છે। તો આ સમયે વિદ્યાર્થી અને તેમના માતા પિતાએ એક થવાનો સમય છે। સમયે વિદ્યાર્થીને દરેક લોકો કહેતા હશે કે તારે એટલા માર્ક આવ્યા, કેટલા માર્ક આવ્યા, પણ આ સમયે માતા પિતાએ વિદ્યાર્થીને સપોર્ટ આપવાનો છે। અને માતા પિતાને એક ખાસ વાતની ટકોર એ કરું છું કે તમારા બાળકનું રિઝલ્ટ ભલે ધોરણ 10માં સાવ ઓછા પર્સન્ટેજ આવ્યા હોય અથવા તો ફેલ થયા હોય, પણ આ દિવસે સેલિબ્રેશન કરવાનું નહીં ભૂલતા। કે સારામાં સારી જગ્યાએ ખાવા લઈ જાઓ અથવા તો તમારી રીતે કોઈ પણ નાનું અમથું સેલિબ્રેશન કરી શકો છો। વિદ્યાર્થીએ એ બાબતનું ધ્યાન રાખવાનું છે કે તમારા પરિણામનું દુઃખ તમારા પરિવારનું કાયમી દુઃખ ન બની જાય એ વાતની તકેદારી રાખવાની છે, કાળજી રાખવાની છે। એવું એક પણ પગલું નથી ભરવાનું કે જેનાથી કાયમી દુઃખ બની જાય। બાકી હસતા રહો અને હસાવતા રહો અને તમારું જે પણ રિઝલ્ટ આવ્યું હોય આ વિડીયોની અંદર કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા અને મારી વાતને સમજવાનો પ્રયાસ જરૂર કરજો।